જો તમે ચાય સાથે ખાવા માટે હેલ્ધી બિસ્કિટ ઘરે બનાવવા માંગો છો તો આ રેસીપી પરફેક્ટ છે. કારણ કે આ બિસ્કિટ મેંદો, ઘઉંનો લોટ, ખાંડ, મિશ્રી કે ગોળ વાપર્યા વગર હું બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ કેચર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી ઓટ્સ અને જુવારના લોટની બિસ્કિટ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઓવન વગર કઢાઈમાં પણ બનાવી શકાય એવી આ સુગર ફ્રી બિસ્કિટ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય અને ખાવામાં એકદમ ફરસી અને સ્વાદિષ્ટ લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. બિસ્કિટ માટે લોટ તૈયાર કરવા 1 કપ વજનમાં 100 ગ્રામ ઓટ્સ લીધા, અડધો કપ વજનમાં 70 ગ્રામ રોટલા બનાવીએ એ જુવારનો લોટ લીધો. તમારે આના બદલે રોટલી બનાવીએ એ ઝીણો ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. 1/2 કપ વજનમાં 35 ગ્રામ બદામ લીધી. હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં સૌથી પહેલાં બદામ લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે એ જ મિક્સર જારમાં ઓટ્સ ઉમેરી એને પણ સાથે ગ્રાઇન્ડ કરીને એનો પાવડર કરી લઈએ. બદામ અને ઓટ્સ બંનેને મોટી સૂજી જેવા કરકરા ગ્રાઇન્ડ કરી લીધા. હવે એમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, જુવારનો લોટ અને 1/2 કપ વજનમાં 35 ગ્રામ મિલ્ક પાવડર ઉમેરું છું. હવે આ બધું સાથે ગ્રાઇન્ડ કરીને મિક્સ કરી લઈએ. બિસ્કિટ બનાવવા માટે લોટ તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખું છું. હવે એક પહોળું વાસણ લીધું. એમાં 1/2 કપ વજનમાં 50 ગ્રામ ઘરનું બનાવેલું દેશી ઘી લઉં છું. ઘી બને ત્યાં સુધી આવું જામેલું હોય એવું જ લેવું. જો પીગળેલું હોય તો થોડીવાર માટે ફ્રીઝમાં રાખવું એટલે જામી જાય. 1 ટેબલસ્પૂન જેટલું વજનમાં 20 ગ્રામ અમૂલ બટર લઉં છું. આમાં ઘીની સાથે થોડું બટર ઉમેરવાથી બિસ્કિટનો ટેસ્ટ વધારે સારો લાગે. ગળપણ માટે આમાં ખાંડ, મિશ્રી કે ગોળના બદલે હની એટલે કે મધ વાપરશું. માટે 2 ટેબલસ્પૂન જેટલું વજનમાં 30 ગ્રામ મધ ઉમેરું છું. બિસ્કિટમાં નાખવા માટે 1 ટેબલસ્પૂન બી વગરની કાળી દ્રાક્ષ લીધી. એને ઝીણી કાપી લઈશું. હવે આ બધું મિક્સ કરી એમાં હાથ એક જ દિશામાં ફેરવીને ફેંટી લઈએ. કમસે કમ 5 મિનિટ માટે આ મિશ્રણ ફેંટી લીધું એટલે હવે એકદમ સ્મૂધ, ક્રીમી અને ફ્લફી થઈ ગયું. તમે જોઈ શકો છો. હવે મિક્સર જારમાં તૈયાર કરેલો બધો જ લોટ એકસાથે આમાં ઉમેરી દઉં છું. સાથે ઝીણી કાપેલી કાળી દ્રાક્ષ પણ આમાં ઉમેરું છું. હવે હલકે હાથે આ બધું મિક્સ કરીએ. જરૂર લાગે તો આમાં રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ ઉમેરશું. ઘીવાળું મિશ્રણ બનાવ્યું હતું એમાં લોટ સારી રીતે મિક્સ કરી લીધો. હવે આ લોટ ભેગો કરીને બાંધી શકાય એ માટે જરૂર પૂરતું આમાં દૂધ ઉમેરું છું. પહેલાં 1 ટેબલસ્પૂન ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે જરૂર પ્રમાણે બીજું 1 ટેબલસ્પૂન ઉમેરું છું. 2 ટેબલસ્પૂન દૂધ ઉમેર્યું એટલે આ લોટ બંધાઈ ગયો. હવે ઉમેરવાની જરૂર નથી, નહીં તો બિસ્કિટ હાર્ડ થઈ જાય. હવે એક સરખી બિસ્કિટ બનાવી શકાય એ માટે આ મેઝરમેન્ટ સ્પૂન વડે લોટના એક સરખા ભાગ કરી લઉં છું. છેલ્લે બિસ્કિટનો લોટ બાંધવા માટે મેં અહીં 2 ટેબલસ્પૂન દૂધ વાપર્યું. કદાચ તમારે આનાથી વધારે કે આનાથી ઓછા દૂધની જરૂર પડી શકે, કારણ કે એ બધું લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે. બધા લોટના એક સરખા ભાગ કરી લીધા અને બિસ્કિટ બેક કરવા માટે 2 બેકિંગ ટ્રે લીધી. એક માઇક્રોવેવ કન્વેન્શન માટે અને બીજી કઢાઈ માટે. માઇક્રોવેવ કન્વેન્શન માટે બેકિંગ ટ્રે નોનસ્ટિક ટાઈપની છે, માટે એમાં બટર પેપર લગાવવાની જરૂર નથી. કઢાઈવાળી બેકિંગ ટ્રેમાં બટર પેપર લગાવ્યું એટલે બિસ્કિટનો નીચેના ભાગનો કલર વધારે ડાર્ક ન થઈ જાય. હવે બિસ્કિટનો લોટ હાથમાં લઈ દબાવીને એને રોટલીના લુવા જેવો શેપ આપીએ. ત્યાર પછી સિલિકોનના તવેથા વડે એની ઉપર ડિઝાઇન બનાવું છું. આ પ્રમાણે દરેક બિસ્કિટના લોટને શેપ આપીને બેકિંગ ટ્રેમાં ગોઠવીને મૂકું છું. બંને બેકિંગ ટ્રે તૈયાર છે. બીજી તરફ કઢાઈ પ્રીહીટ કરવા મૂકી દીધી હતી. કઢાઈના તળિયામાં મીઠું પાથરીને વચ્ચે એક રિંગ રાખી છે. એની ઉપર બિસ્કિટના લોટવાળી બેકિંગ ટ્રે ગોઠવીને મૂકું છું. ત્યાર પછી કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. ગેસ ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખીને પહેલાં કન્ટિન્યુ 12 થી 15 મિનિટ માટે બિસ્કિટ બેક કરી લેવી. પછી એકવાર ચેક કરવી.
બીજી તરફ માઇક્રોવેવમાં કોન્વેક્શન મોડ રાખી 5 મિનિટ માટે એને પ્રીહીટ કરી લીધું. હવે એમાં એક લો રેક રાખીને બેકિંગ ટ્રે એની ઉપર ગોઠવીને મૂકું છું. ત્યાર પછી માઇક્રોવેવનો દરવાજો બંધ કરી 180° તાપમાન પર એમાં 15 મિનિટનો ટાઈમ સેટ કરું છું. કઢાઈમાંની બિસ્કિટ 15 મિનિટ પછી ચેક કરી તો થોડી કાચી હતી. ટોટલ 20 મિનિટ પછી સારી રીતે શેકાઈ ગઈ. હવે ગેસ ફ્લેમ બંધ કરીને આ બેકિંગ ટ્રે એમાંથી બહાર કાઢી લઉં છું. બીજી તરફ માઇક્રોવેવ કન્વેક્શનમાં બિસ્કિટ 15 મિનિટ પછી બેક થઈ ગઈ, માટે ત્યાંથી બેકિંગ ટ્રે બહાર કાઢી લીધી. બંને બેકિંગ ટ્રેમાંની બિસ્કિટ આ નેટ બાસ્કેટમાં લઈ લીધી અને બાકીના લોટને બિસ્કિટનો શેપ આપી આ બેકિંગ ટ્રેમાં ગોઠવી દીધો. હવે એને પણ બેક કરી લઈએ. થોડીવાર પછી બિસ્કિટ ઠંડી થઈ ગઈ, માટે એને આ સર્વિંગ પ્લેટમાં કાઢું છું. ઓટ્સની સાથે જુવારનો લોટ લઈને બનાવેલી આ એકદમ હેલ્ધી સુગર ફ્રી બિસ્કિટ તૈયાર છે. દરેક બિસ્કિટ બિલકુલ એકસરખી, સારી રીતે ફૂલેલી અને અંદરથી જાળીદાર દેખાય છે. હની અને આલમંડનો ફ્લેવર સાથે દરેક બાઇટમાં આવતો કાળી દ્રાક્ષનો સ્વાદ, એટલે આ બિસ્કિટ ટેસ્ટમાં બેસ્ટ છે. બિસ્કિટમાં શુદ્ધ ઘીની સાથે થોડું સોલ્ટેડ બટર ઉમેર્યું, એટલે એના ટેસ્ટને વધારે એન્હેન્સ કરે. બહારની પામ ઓઇલ કે વનસ્પતિ ઘીવાળી બિસ્કિટ ખાવા કરતાં જો આવી બિસ્કિટ તમે ઘરે જ બનાવશો તો બાળકોની સાથે ઘરના બધાને જ ખાવાની મજા પડશે. અને ઘરની બનાવેલી વસ્તુ શુદ્ધ હોવાની સાથે સાથે હાઇજેનિક પણ છે, માટે મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ઘરના દરેક સભ્યોને ખવડાવી શકાય. એકવાર આ રીતે બિસ્કિટ બનાવી એક એરટાઇટ સ્ટીલના કે સારી ક્વોલિટીના પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દઈએ તો 22થી 25 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.